બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। થરાદમાં સતત 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે તો ભારે વરસાદના કારણે ડેપોમાં અહીં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અહીં પાણી ભરાઈ ગયા છે। તો એક તરફ વરસાદથી ખુશીનો માહોલ છે, બીજી તરફ પાણી ભરાવાથી કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ડેપોમાં જે પાણી ભરાયા છે તે જોતા બસના રૂટમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે। મુસાફરોને અહીં હાલાકી પડી રહી છે। તો નોકરિયાત વર્ગ અને દરરોજ અવરજવર કરતા લોકોને અહીં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે વાતાવરણમાં ઠંડકને જોતા લોકો આનંદ પણ માણી રહ્યા છે। આ વિશે વધુ વિગત સાથે જોડાયા છે સંવાદદાતા હસમુખ। જે રીતે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ડેપોમાં પાણી ભરાઈ ગયા છે, શું પરિસ્થિતિ છે હાલ? જી નુપુર, જે રીતે વાત કરવામાં આવે તો ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં છેલ્લા 4 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત એસટી ડેપોમાં પાણી ભરાય છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને નોકરિયાત વર્ગ તેમજ પશુપાલકો માટે આ ગંભીર સ્થિતિ નિર્માણ થવા પામી છે। નુપુર જી, અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તો હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે તંત્ર દ્વારા? જી ચોક્કસ, જે રીતે એક સાથે 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। હાલમાં વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ચૂકી છે, તેમજ ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો આજથી 2 વર્ષ પહેલા જે રીતે અચાનક પૂર આવ્યું હતું ને વરસાદની સ્થિતિ માહોલ સર્જાવા પામ્યો હતો, એવો વરસાદ સર્જાયો છે। જોકે સ્થાનિક વહીવટીતંત્ર અને અધિકારીઓ હાજર રહેવાના પગલે સ્થાનિકો ભયમુક્ત થઈ ચૂક્યા છે, તેમજ કેટલાક વિસ્તારોમાંથી માણસોને પણ બહાર કાઢી લેવામાં આવે છે। જી, અને આગામી કામગીરીને લઈને શું તૈયારી કરાઈ છે તંત્ર દ્વારા, જ્યારે ભારે વરસાદની આગાહી છે હજી પણ? જી ચોક્કસ, જે રીતે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી હોવાના પગલે સ્થાનિક જે કર્મચારીઓ છે, ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામની રજાઓ કેન્સલ કરવામાં આવી છે, તેમજ તમામને 24 કલાક ઓફિસમાં હાજર રહેવાની વાત કરવામાં આવી છે। જી હસમુખજી, આપની પાસેથી આગળ પણ વિગતો મેળવતા રહીશું। હાલ આપણી સાથે જોડાઈ ગયા છે બનાસકાંઠાના કલેક્ટર દિલીપ રાણાજી। દિલીપજી, આપનું ઈટીવીમાં સ્વાગત છે। અને જે રીતે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે બનાસકાંઠામાં વરસાદના કારણે ખાસ ડેપોમાં અને ઘરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો તંત્ર દ્વારા શું કામગીરી થઈ રહી છે?